ડોક્ટર સંજય, અહીંયા આપની પાસેથી એ જાણવા માંગીશું, હૃદય રોગનો કોઈ દર્દી છે, તેને છાતીમાં દુખાવો થાય છે અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ત્યારબાદ સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવતો હોય છે, તેના પરથી કઈ સમસ્યા દેખાય તો એન્જિયોગ્રાફી કરવામાં આવતી હોય છે, જેમાં નક્કી થાય કે બ્લોકેજીસ છે. બ્લોકેજીસ નક્કી થાય ત્યારે માધવબાગમાં જે સારવાર કરવામાં આવે છે તેમાં બ્લોકેજીસ કાઢી નાખવામાં આવતા હોય છે. માધવબાગની આપણે જે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ટ્રીટમેન્ટ કહીએ છીએ, હવે જ્યારે કોઈને છાતીમાં સમજો દુખાવો થાય, હાંફ ચડતી હોય અને એની સાથેના બીજા કોઈ કોમ્પ્લિકેશન હોય, અને જે સ્ટ્રેસ હું વાત કરું છું એ સ્ટ્રેસ આપણે સમજો કરીએ, 15 મિનિટ ચાલતી વખતે શ્વાસ ચડે અથવા છાતીમાં દુખાવો થાય અને ગ્રાફિકલ કોઈ ચેન્જીસ જ્યારે આવતા હોય ત્યારે એવું કહી શકાય કે ઇસ્ચેમિયા ડેવલપ થયેલો છે. એટલે હૃદયની જે ડિમાન્ડ છે ઓક્સિજનની, એ ડિમાન્ડ સમજો એ વખતે પૂરી ના થાય, જેના લીધે ઇસ્ચેમિયા સમજો દેખાય, તો એવા સમયે ડૉક્ટરો એને એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. હવે એન્જિયોગ્રાફીની અંદર જ્યારે નક્કી થાય કે બ્લોકેજ હોવાના લીધે આ સ્ટ્રેસ પોઝિટિવ આવે છે અને ડિમાન્ડ પૂરી થતી નથી, તો એવા સમયે જ્યારે આપણે માધવબાગની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, તો માધવબાગની ટ્રીટમેન્ટની અંદર આપણે જ્યારે સરવાળે આ હૃદયરોગ થવા માટેના બધા કારણો જે છે એ બધા કારણો પર જ જ્યારે આપણે કામ કરીએ છીએ. સમજો ડાયાબિટીસ છે તો ડાયાબિટીસને આપણે રિવર્સ કરીએ છીએ, બ્લડ પ્રેશર છે તો બ્લડ પ્રેશરને આપણે સમજો ઘટાડી શકીએ, મેડિસિન આપીએ અથવા તો મેડિસિન બહુ બધી વાર તો એવું હોય છે કે મેડિસિન પણ આપણે સમજો ઘટાડી શકીએ સક્સેસફુલી, તો આપણે હૃદયરોગનો ચાન્સ 10 થી 15% ઘટાડી શકતા હોઈએ છીએ. તો એવા સમયે માધવબાગની જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ, શરીરની અંદર અનનેસેસરી ચરબીનો જમાવ થયેલો હોય, એ ચરબી આપણે સમજો ઘટાડી શકીએ, તો આપણે ચોક્કસપણે એવું પણ પ્રેડિક્ટ કરી શકીએ છીએ કે આપણે શરીરની અંદર ચરબીનું પ્રમાણ જ્યારે ઘટે તો ચરબીના લીધે પ્લાક જે ડેવલપ થયેલા હોય છે, બ્લોકેજ ઊભા થયેલા હોય છે, એ પણ આપણે ઘટાડી શકીએ છીએ. હવે આ ચરબીનું જે પ્લાક છે, જે પર્સન્ટ છે, એ આપણે ઘટાડવાનો જે ટેસ્ટ કરીએ છીએ એની અંદર સીટી એન્જિયોગ્રાફીની અંદર પણ આપણે સાબિત કરી શકીએ છીએ કે જે પ્લાક ડેવલપ થયેલો હોય તો એન્જિયોગ્રાફી પહેલાંનો જે પ્લાક છે અને એન્જિયોગ્રાફી પછીના પ્લાક, જે આપણી ટ્રીટમેન્ટ પછીના પ્લાકનું પર્સન્ટ છે, એ 30-40%થી આપણે ચરબીના પ્લાક ઘટાડી શકતા હોઈએ છીએ અને એ આપણે સાબિત પણ કરી શકીએ છીએ. એટલે ચોક્કસપણે હું એવી રીતના કહીશ કે માધવબાગની જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ દરમિયાન આપણે જ્યારે આહારની પરિયોજના વ્યવસ્થિત કરીએ છીએ, જ્યારે બાકીના કોમ્પ્લિકેશન છે, ચરબીનું પ્રમાણ છે, લિપિડ પ્રોફાઇલ છે, બ્લડ પ્રેશરનું પ્રમાણ છે, ડાયાબિટીસ છે, આ બધાને જ્યારે આપણે વ્યવસ્થિત હેતુ તરીકે ધ્યાન આપીને એને જ્યારે આપણે ઘટાડી શકીએ, કંટ્રોલ કરી શકીએ, તો સરવાળે આપણા શરીરની અંદર જે પ્લાક ડેવલપ થયેલા છે, બ્લોકેજ થયેલા છે, એનું પણ પ્રમાણ આપણે ઘટાડી શકીએ અને જે ઇસ્ચેમિયા આપણે સ્ટ્રેસની અંદર દેખાતું હોય એને પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકતા હોઈએ છીએ.